શું તમને થાઇરોઇડ છે કે થાઇરોઇડ જેવા લક્ષણો લાગે છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જય રાખોલિયા તમારું સ્વાગત છે હેલ્થ એન્ડ ક્લિનિકલ ટિપ્સ ચેનલ પર. આજે આપણે એક એવી નવી શ્રેણી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, થાઇરોઇડ ડિસઓર્ડર. તો ચાલો આજે આપણે પ્રથમ ભાગમાં જાણીશું થાઇરોઇડ શું છે, થાઇરોઇડના કેટલાક પ્રકારો અને તેમાં કેવા લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત શેના કારણે થાઇરોઇડ ડિસઓર્ડર થાય છે, સાથે તેમાં કેવા પ્રકારના ટેસ્ટ કરી શકાય છે અને ડૉક્ટર તેને કઈ રીતે સમજે છે. કેટલા લોકો એવા છે જેને આ શબ્દ સાંભળ્યો છે, પરંતુ આ છે શું, આપણા માટે કેટલો મહત્વપૂર્ણ છે. તો પ્રથમ આપણે જાણીશું થાઇરોઇડ ગ્લેન્ડ શું છે. તો થાઇરોઇડ ગ્લેન્ડ એક મહત્વપૂર્ણ ગ્લેન્ડ છે જે આપણા ગળાના ભાગમાં આવેલા હાડકાની નીચે જોવા મળે છે. તેમાં હોર્મોનનું સિક્રેશન થાય છે. આ હોર્મોન આપણા શરીરના મહત્વપૂર્ણ ફંક્શનને નિયંત્રણ કરે છે. તો આ થાઇરોઇડ હોર્મોન T3, T4 અને કેલ્સિટોનિન છે. T3 આ તમારા શરીરના મેટાબોલિઝમને નિયંત્રણ કરે છે. T4 આ હોર્મોન પણ મેટાબોલિઝમમાં ખૂબ જ ઉપયોગી છે, જે T3માં રૂપાંતરણ પામીને કામ કરે છે. કેલ્સિટોનિન જે હાડકાઓને મજબૂત કરવામાં ખૂબ જ જરૂરી છે. તમે વિચારતા હશો કે આ બધી વસ્તુ આપણા શરીર માટે શા માટે મહત્વપૂર્ણ છે. જ્યારે તમારી થાઇરોઇડ ગ્લેન્ડ બરાબર કામ નથી કરતી, તો તે તમારા શરીર ઉપર ખૂબ જ અસર કરી શકે છે. તો હવે આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ થાઇરોઇડ ડિસઓર્ડર કેટલા પ્રકારના હોય છે અને તેમાં કેવા લક્ષણો જોવા મળે છે. પહેલું તો હાઇપરથાઇરોઇડિઝમ, જેમાં T3 અને T4 જેવા થાઇરોઇડ હોર્મોનનું સિક્રેશન વધી જાય છે, જેના કારણે આપણા શરીર વધુ ઝડપી ગતિએ કામ કરવા લાગે છે. જેમાં સામાન્ય લક્ષણો પણ જોવા મળે છે, જેવા કે વજન ઘટી જવું. ભલે તમે વધુ ખાતા હો છતાં પણ વજન ઘટશે, પરસેવો વળવો, ધબકારા વધી જવા. આ ઉપરાંત સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ પણ જોવા મળે છે, ચિંતા પણ વધે છે અને અમુક ટાઈમે ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ આવી શકે છે. અને ઊંઘ ઓછી આવવી અને આંખોની આજુબાજુ ફૂલી જવું. બીજું હાઇપોથાઇરોઇડિઝમ, જેમાં T3 અને T4 જેવા થાઇરોઇડ હોર્મોનનું સિક્રેશન ઘટી જાય છે, એટલે કે આપણું શરીર ધીમી ગતિએ કામ કરવા લાગે છે. જેમાં કારણે સામાન્ય લક્ષણો જેવા કે વધુ ઊંઘ આવવી, વધુ થાક લાગવો, વજન વધવું, ત્વચા સૂક્ષ્મ થવી, વાળ વધુ ખરવા, વિચારો વધી જવા. આ ઉપરાંત તાજગી નહીં અનુભવાય, ગળામાં તણાવ વધી જવો અને બાળકોમાં વિકાસ ઓછો થવો. કેટલાક લોકોમાં થોડા બધા લક્ષણો હોય છે, તેથી ખોટું ડાયગ્નોસિસ થાય છે. આના કારણે ડૉક્ટર પાસે જવું અને થાઇરોઇડનો રિપોર્ટ કરાવવો, ત્યાર પછી જ કન્ફર્મ કરવું. ત્રીજું ગોઈટર, આપણા ગળાના ભાગમાં આવેલ થાઇરોઇડ ગ્લેન્ડનું કદ વધી જાય છે, જે સામાન્ય રીતે હાઇપોથાઇરોઇડિઝમ અથવા તો હાઇપરથાઇરોઇડિઝમ સાથે જોડાયેલું હોય છે. ચોથું ઓટોઇમ્યુન ડિસીઝ, એટલે કે આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ થાઇરોઇડ ગ્લેન્ડની દુશ્મન બની જાય છે, જેના કારણે થાઇરોઇડ ગ્લેન્ડને નુકસાન થાય છે. હવે આપણે જાણીએ થાઇરોઇડના રોગો કેમ થાય છે. પહેલું, મહિલાઓમાં પ્રેગ્નન્સી વખતે અથવા તો મેનોપોઝ પછી હોર્મોનના ફેરફારો થાઇરોઇડ ઉપર સીધી અસર કરે છે. બીજું, ઓટોઇમ્યુન બીમારી, આપણી ઇમ્યુન સિસ્ટમ જ આપણી દુશ્મન બની જાય છે, જેના કારણે પ્રોબ્લેમ થઈ શકે છે. વધુ તણાવ તમારા થાઇરોઇડના કાર્યને અવરોધી શકે છે. ચોથું, યોગ્ય આહાર ન લેતા હો તો, જેમ કે આયોડિનની કમીવાળો આહાર ખાવાથી થાઇરોઇડના પ્રોબ્લેમો વધી શકે છે. પાંચમું, તમારા આહારમાં ખોરાકની અસંતુલિતતા થાઇરોઇડ ઉપર સીધી અસર કરી શકે છે, જે મુજબ થાઇરોઇડના રોગો થવા માટે કોઈ પણ પરિસ્થિતિ જવાબદાર હોઈ શકે છે. હવે આપણે જાણીશું કે થાઇરોઇડ રોગો જાણવા માટે કેવા ટેસ્ટ કરાવી શકાય છે. પહેલો ટેસ્ટ, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જે વધુ આવે તો હાઇપોથાઇરોઇડિઝમ અને ઓછો આવે તો હાઇપરથાઇરોઇડિઝમ. બીજું, T3 અને T4 ટેસ્ટ, જેમાં તમારા હોર્મોન ડાયરેક્ટ બતાવી શકે છે, તેના કારણે ઇમ્બેલેન્સ થવાથી થાઇરોઇડ રોગ થઈ શકે છે. ત્રીજું, એન્ટી-TPO એન્ટીબોડી, જો તમારા શરીરમાં ઓટોઇમ્યુન સંકળાયેલો છે તો આ ટેસ્ટ જરૂરી છે. ચોથું, થાઇરોઇડ ગ્લેન્ડની સોનોગ્રાફી, જેમાં ગોઈટર જેવા ડિસઓર્ડરમાં કદ કેટલું વધ્યું છે અને કેટલી સાઇઝ છે તે જોવા માટે કરવામાં આવે. ટેસ્ટ થયા પછી શું, તો ડૉક્ટર પાસે જવું તે ક્લિનિકલ હિસ્ટ્રી જોશે. સૌપ્રથમ શરીરના લક્ષણો, ટેસ્ટ અને જીવનશૈલીની હિસ્ટ્રી લેશે. ત્યાર પછી TSH કેટલું છે તેના આધારે દવા નક્કી થશે. મહિલાઓ, પુરુષો, યુવાઓ અને વૃદ્ધો, આ બધાને અલગ દ્રષ્ટિએ જોવામાં આવે. મિત્રો, રિપોર્ટથી બીવાનું નથી, આ તો ડેસ્ટિનેશન પર જવા માટેનો એક નકશો છે. તો આજે આપણે જાણી લીધું થાઇરોઇડ શું છે, થાઇરોઇડ રોગના કેટલા પ્રકારો છે અને તેમાં કેવા લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત કેટલી ટેસ્ટ કરવામાં આવે છે અને ડાયગ્નોસિસ કઈ રીતે કરી શકાય. જો આજનો ભાગ તમને મહત્વપૂર્ણ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ ભાગમાં આપણે જાણીશું
કે થાઇરોઇડ રોગોની સારવાર શું છે, તેમાં કેવી ડાયટ ફોલો કરવી જોઈએ, ઘરગથ્થુ કેવા ઉપચારો યુઝ કરવા જોઈએ, આ ઉપરાંત દિનચર્યામાં શું ફેરફાર કરવાનો છે,